નમસ્કાર દર્શક મિત્રો, સિંધુ ઉદય ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચાર પર કરી નજર। ખાનગી શાળાઓમાં પોતાના બાળકને ભણાવવા માટેની હોડ વચ્ચે દાહોદના ટીડીઓ ઉત્સવ ગૌતમે પોતાના બાળકને સરકારી આંગણવાડીમાં પ્રવેશ અપાવી એક ઉમદા ઉદાહરણ પૂરું પાડી લોકોને સરકારી આંગણવાડીનો લાભ લેવા અપીલ કરી। સામાન્ય રીતે કોઈ પણ અધિકારી હોય કે કર્મચારી કે સામાન્ય નાગરિક આજના જમાનામાં પોતાના બાળકના અભ્યાસ માટે મોંઘી ફી ભરી ખાનગી શાળાઓ અથવા પ્લે સેન્ટરમાં પ્રવેશ અપાવતા હોય છે, પરંતુ દાહોદના ટીડીઓ ઉત્સવ ગૌતમે પોતાના દીકરા માધવનને આજે દાહોદની છાપરી સ્થિત 6 નંબરની આંગણવાડીમાં પ્રવેશ આપ્યો હતો અને તેમાંથી ઓફિસ જતા પહેલા ટીડીઓ બાળકને લઈ આંગણવાડી કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા, જ્યાં આંગણવાડી વર્કર દ્વારા બાળકને કુમકુમ તિલક કરી આવકાર આપ્યો હતો અને ટીડીઓ ઉત્સવ ગૌતમનું કહેવું છે કે સરકાર દ્વારા આંગણવાડી કેન્દ્રો પ્રાથમિક શાળામાં સારું શિક્ષણ મળે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે। દરેક આંગણવાડી કેન્દ્ર ઉપર બાળકોને રમતગમત અને શિક્ષણની સાથે પૌષ્ટિક આહારની પણ સગવડ સરકાર દ્વારા કરવામાં આવી રહી છે, તો દરેક નાગરિકે સરકારી આંગણવાડી કે સરકારી શાળાનો લાભ લેવો જોઈએ। એકબીજાની દેખાદેખીમાં ખાનગી શાળાઓ તરફ દોટ મૂકતા વાલીઓને ટીડીઓનો ઉત્સવ બારોટે એક ઉમદા ઉદાહરણ પૂરું પાડી લોકોને સરકારી લાભ લેવા માટે પણ અપીલ કરી હતી।